ત્યારબાદ ચતુર્થ સ્કંદમાં અન્ય એક મહત્વપૂર્ણ કથા આવે છે, સતીની કથા. એક વખત શિવજી કૈલાસ પર સતીને રામકથાનું શ્રવણ કરાવી રહ્યા હતા. એ વખતે સતીનું ધ્યાન ઉપરથી જતા વિમાનો પર ગયું. વિચાર કરો, ત્રેતાયુગનો સમય, કૈલાસ જેવું પવિત્ર સ્થળ અને શિવજી જેવા જ્ઞાની વક્તા હોવા છતાં સતીનું ધ્યાન નીકળીને વિમાનોમાં ગયું. તો આજના કળિયુગના સમયમાં કથા સાંભળતા આપ સૌની નજર આજુબાજુ ઉપર નીચે ફરતી હોય, એમાં અમારે બહુ દુઃખી થવાની જરૂર નહીં, કારણ કે આ બીમારી તો બહુ જૂની છે. સતીએ તપાસ કરાવ્યો તો ખ્યાલ આવ્યો કે પોતાના પિતાને ત્યાં આયોજિત યજ્ઞ પ્રસંગમાં હાજરી આપવા સૌ દેવો જઈ રહ્યા છે. સતીને પણ પિતૃગૃહે જવાની ઈચ્છા તો થઈ, પોતાના બાપના ઘરે પ્રસંગ હોય, પોતાના પિતાના ઘરે એક દીકરીને જવાની ઈચ્છા તો થાય. એટલે શિવજીને પૂછ્યું કે નાથ, હું મારા પિતાને ત્યાં યજ્ઞ પ્રસંગમાં જાઉં. શિવજીએ ના પડે કે દેવી, આપણને આમંત્રણ નથી. સતી કહે, હું જાણું છું, તેથી આપને આવવાનું નથી કહેતી, પણ મને જવાની ઈચ્છા છે, મને તો જવા દો. શિવજી કહે, આપણને આમંત્રણ જાણી જોઈને નથી આપવામાં આવ્યું, એની તમને ખબર છે? સતી કહે, દેવ, હું એ પણ જાણું છું, આપે તો મને કંઈ કહ્યું નહોતું, પણ નંદીએ મને પેલા યજ્ઞ પ્રસંગની વાત કરી હતી. વ્યક્તિ પાસે સત્તા સંપત્તિ આવે તે સાથે એ પચાવવાની યોગ્યતા પણ આવવી જોઈએ. અભિમાની દક્ષ પોતાને મળેલી સત્તા સંપત્તિને પચાવી શક્યા નહીં. શિવજી સમજાવે છે, સતી, તમારા પિતા અહંકારવશ થઈ તમારું અપમાન કરશે, એ મારાથી સહન નહીં થાય. એટલા માટે હું કહું છું કે આમંત્રણ વગર તમે ન જાઓ. કથમ સુતાયાઃ પિતૃગૃહે કૌતુકમ નિશમ્ય દેહ સુરવર્ય નેંગતે અનાહુતા અપ્યવિષ્યન્તિ સૌયદમ ભર્તુ ગુરુદેહ કૃતશ્ચ કેતનમ. સતીએ દલીલ કરી, શિવજી, પિતાને ત્યાં ઉત્સવના સમાચાર સાંભળી દીકરી એમાં સામેલ થવા માટે તાલાવેલી કેમ ના અનુભવે? વળી શાસ્ત્રની આજ્ઞા છે કે માતા પિતા, ગુરુ કે પતિ એવા સહૃદયોને ત્યાં તો નિમંત્રણ વગર પણ જવાય. પણ શિવજી કહે, દેવી, આપની વાત બરાબર છે, પણ એમને ત્યાં વિના આમંત્રણ તો જ જઈ શકાય જો મદ અને ક્રોધને કારણે એમની દ્રષ્ટિ દ્વેષ ભાવથી દૂષિત ન હોય. દેવી, શત્રુઓના બાણથી પણ એટલી વેદના નથી થતી જેટલા પોતાના કુટિલ બુદ્ધિવાળા સ્વજનોની વિકૃતિ મહેનતાણાથી થાય છે. કારણ કે બાણથી બિંધાયેલું શરીર હોય છતાં જેમ તેમ કરીને ઊંઘ તો આવે છે, પરંતુ મર્મભેદક કુવાક્યોથી પીડિત હૃદય દિવસ રાત બેચેન રહે છે. વળી પ્રતિષ્ઠિત વ્યક્તિનું અપમાન એના આત્મીયજનો દ્વારા થાય એ તો તરત જ એના મૃત્યુનું કારણ બને છે. શિવજીએ ખૂબ સમજાવ્યા પણ સતી ન માન્યા. દુનિયાની કોઈ પણ સ્ત્રી ન માને. પિયર જવાની વાત હોય અને પતિ ના પાડતો હોય તો પત્ની માને ખરી? હજી સુધી તો એવું બન્યું નથી. આપણામાં કહેવત છે કે પિયરનું કૂતરું પણ વહાલું લાગે. પિયર જવાની વાત આવે એટલે સ્ત્રીઓને કંટાળા વાગી જાય. સતી ગયા પોતાના પિતાના ઘરે. શિવજીએ તેમના પાર્ષદોને સતીની સાથે મોકલ્યા. સતી યજ્ઞ મંડપમાં પહોંચ્યા છે.
ત્યાં ઉપસ્થિત દેવોએ વગર આમંત્રણે આવેલા સતીને જોયા. દેવો દક્ષનો સ્વભાવ જાણતા હતા. એમને થયું કે હવે જરૂર કંઈક થશે. ઉત્કંઠાપૂર્વક તેઓ દક્ષની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા. દક્ષ આવ્યા. એમને સતીને જોઈ. પિતા પુત્રીની નજર એક થઈ. પિતાજીને જોઈ હર્ષિત થયેલી સતી એમનો ચરણ સ્પર્શ કરવા માટે આગળ વધ્યા. દીકરીને પોતાની તરફ આવતી જોઈ અભિમાની દક્ષે નજર ફેરવી લીધી અને બીજી દિશામાં ચાલ્યા ગયા. જાણે સતીને જોઈ કે ઓળખી જ ન હોય એવી રીતે. પોતાનું આ અપમાન સતીને હાડોહાડ લાગી આવ્યું. યજ્ઞ મંડપમાં નજર ફેરવી તો એમણે એ પણ જોયું કે યજ્ઞમાં ભગવાન શંકરનું કોઈ સ્થાન નહોતું. એમના માટે કોઈ ભાગ ન હતો. એટલું જ નહીં, દક્ષ એમનું અત્યંત અપમાન કરી રહ્યા હતા. સતી આ સહન ન કરી શક્યા. ક્રોધથી એમનો દેહ ધ્રુજવા લાગ્યો. યજ્ઞ મંડપની વચ્ચોવચ્ચ કાંપતા સ્વરે દક્ષને ઉદ્દેશીને સતી કહેવા લાગ્યા, પિતાજી, ભગવાન શંકરથી મોટું સમગ્ર સંસારમાં કોઈ નથી. તેઓ સૌ દેહધારીઓના પ્રિય આત્મા છે. એમને ન કોઈ પ્રિય છે કે ન અપ્રિય. તેથી એમને કોઈનાથી વેર નથી. તેઓ સર્વના કારણ અને સ્વરૂપ છે. પિતાજી, આપના સિવાય બીજું કોણ છે જે એમનાથી વિરોધ કરે? આ વિશ્વમાં 4 પ્રકારના લોકો હોય છે. ઉત્તમ કક્ષાના લોકો હંમેશા સામા માણસના ગુણોનું દર્શન કરે. મધ્યમ કક્ષાના લોકો જેઓ ગુણ અને દોષ બંને જુએ. ત્રીજા કક્ષાના લોકો ગુણ જોતા જ નથી, ખાલી દોષો જ જુએ છે. અને ચોથી કક્ષાના એટલે અધમ કક્ષાના લોકો તો ગુણમાં પણ દોષ જોનારા હોય છે. એટલે સતી કહી, પિતાજી, બોલતા જીભ નથી ચાલતી, છતાં મારે કહેવું પડશે કે તમે એ ચોથી અધમ કક્ષાના માણસ છો. મારા પતિ તે યજ્ઞ પ્રસંગે ધ્યાનસ્થ હતા. એ ગુણને પણ તમે દોષ તરીકે જોયો. તમે એટલી હદ સુધી ધારી લીધું કે ઊભા થઈને માન પણ ન આપવું પડે એ માટે આંખો મીચીને બેસી રહેવાનો ઢોંગ કરે છે. પિતાજી, શિવ શબ્દ માત્રનો ઉચ્ચાર કરે તો પણ માનવનું કલ્યાણ થઈ જાય એવા મારા પતિ સાથે તમે વેર બાંધી દીધો છે. અરે, એ તો તમારા જમાઈ છે. જમાઈ પુત્રના સ્થાને હોય. તમે શ્વશુર તરીકે પિતા સમાન છો. કદાચ એમનાથી કંઈક ભૂલ થઈ ગઈ હોય તો વડીલ તરીકે તમારી માફ કરવાની ફરજ હતી. અને શંકર શબ્દનો અર્થ છે શંકરોતિ ઇતિ શંકર. વિશ્વનું કલ્યાણ જે કરે એ શંકર છે. આપે ભગવાન શંકરનો અપરાધ કર્યો છે. તેથી આપના શરીરથી ઉત્પન્ન થયેલા મારા દેહને રાખીને મારે કંઈ કામ નથી. આમ કહી સતીએ યજ્ઞ મંડપમાં જ શિવજીનું ધ્યાન ધરી યોગ માર્ગથી દેહમાં અગ્નિનું આવાહન કરી આત્મવિલોપન કર્યું. આ જોઈ શિવજીના પાર્ષદોએ દક્ષ પર હુમલો કરવા માટે તત્પર બન્યા છે. એ વખતે યજ્ઞના અર્ધવાયુ ભૃગુએ યજ્ઞકુંડમાંથી હજારો ઋષિભૃગુઓને પ્રકટ કર્યા. એમણે ભગવાન શિવના પાર્ષદોને ભગાડી મૂક્યા. નારદજીએ આ આખી વાત જાણી કૈલાસપતિ શિવને કરી. રોષે ભરાયેલા શિવે ઉગ્ર સ્વરૂપે ધારણ કરી પોતાની જટા માટે વીરભદ્રને ઉત્પન્ન કર્યા અને એમને દક્ષ યજ્ઞનો નાશ કરવાની આજ્ઞા આપી છે. ભયંકર સિંહનાદ કરતા વીરભદ્ર હાથમાં ત્રિશૂળ ધારણ કરી અત્યંત વેગપૂર્વક યજ્ઞભૂમિ તરફ ધસ્યા. યજ્ઞભૂમિ પર ભયાનક એંધાણ મળવા માંડ્યા. ત્યાં પહોંચીને વીરભદ્રએ યજ્ઞનો ધ્વંસ કર્યો. દક્ષનું મસ્તક ધરતી જુદું કરીને દક્ષિણાગ્નિમાં નાખી દીધું. આ બધું જોઈ ગભરાઈ ગયેલા દેવો બ્રહ્માજી પાસે પહોંચીને શિવજીની ફરિયાદ કરવા લાગ્યા.
સમગ્ર વૃત્તાંત સાંભળી બ્રહ્માજીએ કહ્યું કે દેવો, આમાં વાંક તમારો છે. જે યજ્ઞમાં શિવને આમંત્રણ નહોતું, એમનો ભાગ જ નહોતો, એમાં તમે કેમ ગયા? યજ્ઞમાં શિવનું સ્થાન હોવું ખૂબ જરૂરી છે. એનો અર્થ એ કે યજ્ઞ કલ્યાણની ભાવનાથી થવો જોઈએ. વ્યક્તિનું કલ્યાણ, પરિવારનું કલ્યાણ, સમાજનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ, વિશ્વનું કલ્યાણ અને આત્માનું કલ્યાણ, એમ કલ્યાણનો હેતુ યજ્ઞ માટે અતિ આવશ્યક. બ્રહ્માજીએ દેવતાઓને સમજાવ્યું કે દેવો, શિવજીની અનુપસ્થિતિમાં એટલે કે કલ્યાણની ભાવના વગર થયેલા યજ્ઞમાં તમે ગયા એ તમારી ભૂલ હતી. એ બદલ તમે શિવજીને ક્ષમા માંગો. દેવતાઓ કહે, બ્રહ્માજી, અત્યારે શિવજીની જટા ખુલ્લી છે. એમાંથી નીકળેલા એક વીરભદ્રે યજ્ઞનો વિધ્વંસ કર્યો. નજર સામે હજી એમને એ જ દેખાયા કરે છે અને અમે સાક્ષાત શિવ પાસે જવાનું કહો છો તમે અમને? એ વિચાર માત્રથી અમને તો ભયાનક કંપારી ઉઠે છે. શિવજી સન્મુખ જમાડી અમારી હિંમત જ નથી થતી. બ્રહ્માજીએ કહ્યું, ડરો નહીં, ચાલો હું આપને સાથે આવું. સૌ દેવતાઓને સાથે લઈ બ્રહ્માજી કૈલાસ પધાર્યા અને શિવજીની ક્ષમા માંગી છે. દેવતાઓની વિનંતી સાંભળી, સ્તુતિ સાંભળી સંતુષ્ટ થયેલા શિવજી યજ્ઞ મંડપમાં પધાર્યા. દક્ષના ધડ પર અજ એટલે બકરાનું માથું જોડી દીધું. નંદીનો શાપ સાચો પડ્યો. દક્ષ અજમુખ થયા. આનો લક્ષ્યાર્થ સમજવા જેવો છે. સત્તા અને સંપત્તિના મદથી છકેલો માણસ હુંકારમાં માથું ઊંચું રાખીને ફરતો હોય છે. ઠીક છે, 5-10 વર્ષ સુધી આ બધું ચાલે, પરંતુ તે પછી કાળની એક ચપાટ એવી પડે છે કે આખી જિંદગી એ બકરાની જેમ બે કરતો રહી જાય છે. આ પ્રસંગને વધુ વિચાર કરતા હળવા શબ્દોમાં એમ કહી શકાય કે શિવજી જાણતા હતા કે આ જન્મે આત્મવિલોપન કરનાર સતી બીજા જન્મે પિતા હિમાલય અને માતા મીના દેવીની કુખે પાર્વતી તરીકે અવતરશે. નારદજીની પ્રેરણાથી તપશ્ચર્યા કરી પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરવાનું એમને વરદાન લીધું. પોતાના પતિ તરીકે પ્રાપ્ત કરશે અને ગણેશજીનો જન્મ થશે. ગણેશજીના ધડ પર હાથીનું મસ્તક બેસાડવાનો પ્રસંગ ઉપસ્થિત થશે એમને ખ્યાલ હતો. તેથી શિવજીએ અહીં ટ્રાન્સપ્લાન્ટેશન ઓફ હેડ, મસ્તક પ્રત્યારોપણનું ઓપરેશન થઈ શકે એની પ્રેક્ટિસ કરી લીધી. પુનર્જીવન પ્રાપ્ત કરેલા દક્ષે શિવજીની ક્ષમા માંગી અને સ્તુતિ કરી. આ પ્રસંગની ફલશ્રુતિમાં મૈત્રેયજી કહે છે, વિદુરજી, મહાદેવજીનું આ પાવન ચરિત્ર યશ અને આયુષ્ય વધારનારું તથા પાપ નષ્ટ કરનારું છે. જે વ્યક્તિ ભક્તિભાવથી આનું નિત્ય શ્રવણ અને કીર્તન કરે એના પાપો નાશ થઈ જાય છે. ત્યારબાદ ચતુર્થ સ્કંદના 8મા અધ્યાયથી અર્થ પ્રકરણ શરૂ થાય છે. વિદુરજી, મૈત્રેયજી કહે છે, વિદુરજી, હવે હું શ્રી હરિના અંશ એવા બ્રહ્માજીના અંશમાંથી જન્મેલા સ્વયંભુવ મનુના પુત્રોના વંશનું વર્ણન કરું છું. સ્વયંભુવ મનુ મહારાજ અને શત્રુપા મહારાણીને આકુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 પુત્રીઓ ઉપરાંત પ્રિયવ્રત અને ઉત્તાનપાદ એમ 2 પુત્રો થયા હતા. ભગવાન વાસુદેવની કલાથી ઉત્પન્ન થયા હોવાથી તેઓ બંને સંસારની રક્ષામાં તત્પર રહેતા. ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિ એ માનીતી રાણી હતી અને સુનીતિ અણમાનીતી રાણી હતી. સુરુચિનો પુત્ર હતો ઉત્તમ.
અને સુનીતિનો પુત્ર હતો ધ્રુવ. આ કથાનું તાત્વિક અર્થ સમજવા જેવું છે. ઉત્તાનપાદ એટલે વર્ષો પૂર્વે થઈ ગયેલો એક રાજા નથી. ઉત્તાનપાદ એ આપણા સૌ મનુષ્ય માત્રનું પ્રતીક છે. ઉત્તાન એટલે ઉંચકેલા અને પાદ એટલે પગ. પગ ઉપર તરફ ઉંચકેલા છે તે ઉત્તાનપાદ છે. પ્રત્યેક મનુષ્ય માતાના ગર્ભમાં હોય ત્યારે એના પગ ઉપર તરફ ઉંચકેલા જ હોય છે. એટલે આપણે સૌ ઉત્તાનપાદ છીએ. આપણને સૌને બે રાણીઓ છે, સુનીતિ અને સુરુચિ. સુરુચિ એટલે જ્યાં રુચિ છે તે, જે આપણને ગમે છે તે, અને સુનીતિ કે જ્યાં નીતિ છે તે. કઠોપનિષદમાં નચિકેતાને ઉપદેશ કરતી વખતે યમરાજાએ વાપરેલા શબ્દોનો ઉપયોગ કરીએ તો સુરુચિ એટલે પ્રેય અને સુનીતિ એટલે શ્રેય. એક વખત રાજા ઉત્તાનપાદ સુરુચિના પુત્ર ઉત્તમને ખોળામાં બેસાડીને લાલ કરતા હતા. તે વખતે ધ્રુવ પણ પિતાના ખોળામાં બેસવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ રાજાએ કોઈ પ્રતિભાવ ન આપ્યો. મનુષ્ય પણ આ જ ભૂલ કરે છે. સુરુચિ એટલે ગમતી પ્રવૃત્તિના પરિણામ એવા ઇન્દ્રિય સુખોને ઉત્તમ સમજી એનામાં મશગુલ થઈ જાય છે. જ્યારે સુનીતિ એટલે કલ્યાણ માર્ગના પરિણામ એવા આધ્યાત્મિક સુખ એટલે કે ધ્રુવને છોડી દે છે. સુરુચિએ ધ્રુવને ટોણો માર્યો કે એ છોકરા, તું અણમાનિતી રાણીનો પુત્ર થઈને રાજાના ખોળામાં બેસવા જાય છે. એ માટે તો તપશ્ચર્યા કર અને ભગવાનને કહે તને મારી કુખે જન્મ આપે. 5 વર્ષનો નિર્દોષ બાળક બીજું કશું તો ન સમજી શક્યો, પણ એટલી એને ખબર પડી ગઈ કે તેની ઓરમાન માતાએ એને પિતાના ખોળામાં બેસવાની ના પાડી દીધી અને ભગવાનની તપસ્યા કરવાનું કહ્યું. ધ્રુવ ઉદાસ થઈ ગયો. મહેલના સેવકો પાસેથી સુનીતિને આ વાત જાણવા મળી. અત્યંત દુઃખ થયું સુનીતિને. અશ્રુ ભરેલા નેત્રે એને ગદગદ કંઠે ધ્રુવને શિખામણ આપી. મામમ ગલમ તાત પરેશિમૌસ્થા ભુક્તેજનો યત્પરદુઃખદસ્તત. બેટા, તું બીજાઓ માટે કોઈ અમંગળ કામના ન રાખીશ. જે મનુષ્ય બીજાને દુઃખ આપે છે એણે પોતે જ એનું ફળ ભોગવવું પડે છે. ધ્રુવ તો 5 વર્ષનો બાળક હતો. ધ્રુવે નિર્દોષ થઈને પૂછ્યું, માં, હું તપસ્યા કરવા જાઉં? સુનીતિએ કીધું, જા બેટા. માત્ર 2 જ વાક્યનો આ સંવાદ યાદ રાખવા જેવો છે. સુનીતિ કઈ રીતે હા પાડી શકી હશે? બાળક નિશાળમાંથી પિકનિક પર જાય ત્યારે માતાને કેટલી ચિંતા થતી હોય છે. સ્કૂલની બસ છે, સાથે શિક્ષકો છે, સ્ટાફ છે, અન્ય છોકરાઓ છે, બાળક પાસે નાસ્તો, ડબ્બો, વોટર બેગ બધું જ છે. છતાં બાળક સાંજે પાછું ન આવે ત્યાં સુધી મા બાપનો જીવ અદ્ધર રહે છે કે નહીં? તો પછી અજાણ્યા જંગલમાં એકલા બાળક, 5 વર્ષના બાળક ધ્રુવને તપ કરવા માટે મોકલતા સુનીતિનો જીવ કેમ ચાલ્યો હશે? ધ્રુવ તપશ્ચર્યા કરવા ચાલી નીકળ્યા. જંગલમાં એમને નારદજી સાથે ભેટો થયો. નારદજીએ ગુરુ તરીકે એમને મંત્ર દીક્ષા આપી અને પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો છે. શ્રીમદ ભાગવતમાં આ બીજો પ્રસંગ છે કે શિષ્યને ગુરુ સામે ચાલીને આવીને મળ્યા છે. પ્રથમ પરીક્ષિતને જ્યારે અન્નજળનો ત્યાગ કરી મુક્તિની ખોજમાં નીકળી પડ્યા ત્યારે શ્રી સુખદેવજી ઋષિઓની પરિષદમાં આવ્યા હતા. અને આ બીજો પ્રશ્ન કે જ્યારે ધ્રુવ ઘર છોડીને ચાલી નીકળ્યા છે ત્યારે નારદજી તેમની સામે ઊભા રહ્યા છે. નારદજી જ્યારે આવ્યા ત્યારે સૌ પ્રથમ તો નારદજીએ ધ્રુવની પરીક્ષા કરી અને એને 3 વાતો કહી છે. સૌથી પહેલી વાત
કીધું કે બેટા તો હજી નાનો છે. બીજી વાત, પ્રભુ પ્રાપ્તિ તો દેવ સંયોગે થાય છે. અને ત્રીજી વાત, ભગવાન માર્ગ અતિ કઠિન છે. મોટા ભાગે લોકો આ ત્રણમાંથી એક જ કારણ પ્રભુની ઉપાસના કરવાનું ટાળે છે કે ભક્તિ, સદગ્રંથોનું અધ્યયન, ઉપાસના વગેરે ક્યારે કરશો? તો જવાબ મળશે, હજી વાર છે. હજી તો 35 જ વર્ષની ઉંમર છે, રિટાયર થઈશું, પછી જઈશું, કંઈક કરીશું. ધ્રુવજીએ નારદજી સમક્ષ પોતાનો નિર્ધાર જાહેર કર્યો. આપની આ ત્રણેય વાતો સાચી હોય તો પણ હું પાછો જવાનો નથી. નાની વય છે તો કંઈ વાંધો નહીં. મોટો થઈશ ત્યારે પ્રભુ મળશે. પ્રભુ ગમે એટલો કઠણ હોય, એને જ્યારે કૃપા કરવી હોય ત્યારે કરે, પરંતુ હું મારો પ્રયત્ન નહીં છોડું. લક્ષ્ય દૂર હોય ત્યાં સુધી તેથી મંજિર છોડી દેનારો હું કાયર નથી. ધ્રુવની નિષ્ઠા જોઈ નારદજી પ્રસન્ન થયા. એમણે ધ્રુવને, બેટા, યમુનાજીને તટે મધુવનમાં જઈ તું ભક્તિ કર, તારું કલ્યાણ થશે, એમ કહી ધ્રુવને નારદજીએ દ્વાદશાક્ષરી મંત્ર આપ્યો છે. અત્યંત પ્રસિદ્ધ મંત્ર શ્રીમદ ભાગવતનો ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર જપ અને ધ્યાન ધરવાથી તને પ્રભુ દર્શન થશે. ગુરુ સ્વરૂપે નારદજીની પ્રદક્ષિણા કરી અને ચરણ સ્પર્શ કરી ધ્રુવે મધુવન તરફ પ્રયાણ કર્યું. નારદજી ઉત્તાનપાદ પાસે પહોંચી એમને ધ્રુવ બાબતે વાકેફ કર્યા છે. આ તરફ ધ્રુવજી મધુવનમાં પહોંચ્યા. યમુનાજીમાં સ્નાન કર્યું, ઉપવાસનો આરંભ કર્યો, ઉપાસનાનો આરંભ કર્યો. પ્રથમ મહિને દર 3 દિવસે એકવાર કોઠું અને બોર જેવા ફળ ખાઈને નિર્વાહ કર્યો. બીજે મહિને દર 6 દિવસે સૂકું ઘાસ અને પાંદડા આરોગી પ્રભુ ભજન કર્યું. ત્રીજે મહિને 9 દિવસે એકવાર જલપાન કરી સમાધિ યોગ દ્વારા શ્રી હરિની આરાધના કરી. ચોથે મહિને દર 12 દિવસે એમણે શ્વાસ પણ જીતી લીધા અને એક પગ પર ઊભા રહી પરબ્રહ્મના ચિંતનમાં મગ્ન થઈ ગયા. 6 મહિનામાં તો ધ્રુવજી સ્તંભ સમાન સ્થિર થઈ ગયા છે. શરીરનું બાહ્ય હલનચલન બિલકુલ બંધ થઈ ગયું. એમના અસ્તિત્વનો એકમાત્ર પુરાવો કે એમના રોમ રોમમાંથી ઓમ નમો ભગવતે વાસુદેવાયનો નિરંતર જાપ થતો હતો. વૈકુંઠમાં પરમાત્માને પણ પોતાના આ ભક્તને મળવાની ઈચ્છા થઈ. ભક્તને પ્રભુ દર્શનની ઈચ્છા થાય એ ભક્તિની શરૂઆત છે. જ્યારે ભક્તના મનમાં પ્રભુ દર્શનની ઈચ્છા એટલી તીવ્ર થાય છે કે પરમાત્માના મનમાં પણ દર્શન આપવાની ઈચ્છા થાય છે. પરમાત્મા તો સ્વયં પૂર્ણ છે, નિષ્કામ છે, છતાં એમને ભક્તને જોવાની, મળવાની કામના થાય છે. 6 માસ પૂરા થયા ત્યારે પરમાત્માને ધ્રુવજીને મળવાની ઈચ્છા થઈ. ગરુડધારી થઈ પ્રભુ વિરાટ સ્વરૂપે મધુવનમાં પધાર્યા. તીવ્ર યોગાભ્યાસથી એકાગ્ર થયેલી બુદ્ધિથી ધ્રુવજી પરમાત્માના જે સ્વરૂપનું પોતાના હૃદયમાં ધ્યાન ધરી રહ્યા હતા તે તિરોહિત થઈ ગયું. એથી વિચલિત થયેલા ધ્રુવજીએ જ્યાં નેત્ર ખોલ્યા ત્યાં તો એ જ સ્વરૂપ એમણે પોતાની સન્મુખ નિહાળ્યું. પરમાત્માના દર્શન પામી ધ્રુવજી પ્રેમથી અધીરા થઈ ગયા. હું જેના દર્શન માટે તપશ્ચર્યા કરતો હતો એ પરમાત્મા મારી સામે ઊભા છે. ધ્રુવજીના હૃદયમાં લાગણીઓનો મહાસાગર ઉમટ્યો. એમને પ્રભુની સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, પણ શબ્દ હોઠ પર નહોતા આવતા. ધ્રુવજી એ સ્થિતિમાં સ્થિર થઈ ગયા. પ્રસન્નતા અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે શબ્દો સ્ફૂરતા નહોતા.
અંતર્યામી પરમાત્મા એમના મનની વ્યથા સમજી ગયા અને પ્રભુએ પોતાના દિવ્ય શંખથી ધ્રુવના ગાલે સ્પર્શ કર્યો. ધ્રુવને વાચા ફૂટી અને ધ્રુવે પરમાત્માની સ્તુતિ કરી છે. શ્રીમદ ભાગવતના ચતુર્થ સ્કંધના 9મા અધ્યાયનો 6થો શ્લોક. યોऽन्तઃ પ્રવિશ્યસ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવયત્યખિલશક્તિધરસ્વધામ્ના अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्. પરમાત્માને વંદન કરી ધ્રુવજી નગરમાં ગયા. નગરજનોએ ધ્રુવજીનું સ્વાગત કર્યું. ધ્રુવજીના આ સ્વાગતમાં પણ પરમાત્માની કૃપા દેખાઈ. એમને થયું કે આ મારું સ્વાગત નથી થતું, કારણ કે હું તો 6 મહિના પહેલાં તપ કરવા ગયો ત્યારે આટલા લોકોમાંથી કોઈ મને વળાવવા આવ્યું ન હતું, પરંતુ પરમાત્માએ મને દર્શન આપ્યા, તેથી આ બધા સ્વાગત કરવા આવ્યા છે. નગરજનોના સ્વાગતનો નમ્રતાથી સ્વીકાર કર્યો. મહેલમાં પધાર્યા. તેમના આખા પરિવારને આનંદ થયો. ધ્રુવજીએ સૌ પ્રથમ વંદન પોતાના પિતાજી ઉત્તાનપાદને કર્યા છે. જેના ખોળામાં બેસવું નહોતું તેને પ્રથમ વંદન કર્યા. બીજા વંદન પોતાની ઓરમાન માતા સુરુચિને કર્યા. માં તે વૈરભાવ છોડી માં તે પ્રેરણા આપી, તેથી મને પ્રભુ દર્શનનો લાભ મળ્યો. ભક્ત વેર યાદ રાખતો નથી, વૈરભાવ છોડી દે છે અને તેથી તે મુક્ત થાય છે. ત્યારબાદ ધ્રુવજીએ પોતાના ઓરમાન ભાઈ ઉત્તમને વંદન કર્યા. ધ્રુવજીએ ચોથા ક્રમે પોતાની મા સુનીતિને વંદન કરવા જાય છે. સુનીતિજીએ ધ્રુવને છાતી સરસો ચાંપ્યો. કીધું, બેટા, 5.5 વર્ષની ઉંમરે તું પરમાત્માના દર્શન કરીને આવ્યો છે. મા સુનીતિને થયું કે મારો ખોળો ધન્ય થઈ ગયો, અને મા ધન્યતા અનુભવે ત્યારે સમજી લો કે જન્મ સફળ થઈ ગયો છે. ત્યારબાદ ધ્રુવજી પુનઃ જંગલમાં ગયા. દેવ નદી ગંગાના પવિત્ર તટ પર તપશ્ચર્યા કરી. સ્વર્ગના પાર્ષદો લેવા આવ્યા. ધ્રુવજીને વિમાનમાં બેસવા માટે વિનંતી કરી. ધ્રુવજીએ વિમાનમાં બેસી વૈકુંઠ તરફ પ્રયાણ કર્યું. અડધે રસ્તે પહોંચી તેમણે પાર્ષદોને પૂછ્યું, મારી મા ક્યાં છે? જો મારી મા ન હોય તો મારે વૈકુંઠ નથી આવવું, કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી કરી હતી. મા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ વધુ ગૌરવ ધરાવે છે. પાર્ષદો કહે, ધ્રુવજી, તમારા જેવા પુત્ર હોય એ માતાને સદગતિ માટે રાહ જોવી પડે? જરા ઉપર નજર કરો. ધ્રુવે ઉપર નજર કરી. ઉપર એક વિમાન જતું હતું. એમાં ધ્રુવજીના માતા સુનીતિ હતા. સુનીતિને પોતાનો પુત્ર યાદ આવ્યો. સંતો આ પ્રસંગનું હૃદયંગમ વર્ણન કરે છે. સુનીતિએ પૂછ્યું, મારો પુત્ર ધ્રુવ ક્યાં છે? મેં એને જન્મ આપ્યો અને એણે મને જન્મ મરણના ફેરામાં છોડાવી. આ મારા પુત્રે મને મુક્તિ આપી. આવો મારો પુત્ર ક્યાં છે? મારે એને જોવો છે. પાર્ષદો કહે, માં, તમે ધન્ય ભાગી છો, જરા નીચે નજર કરો. ધ્રુવજીએ પોતાના વિમાન પરથી ઉપર નજર કરી ત્યારે સુનીતિએ પોતાના વિમાનમાંથી નીચે નજર કરી છે. ધ્રુવ અને સુનીતિની નજર એક થઈ. સુનીતિ માતાની આંખમાંથી પ્રેમનું અને વાત્સલ્યનું એક અશ્રુબિંદુ નીકળી ધ્રુવજીના ગાલ પર પડ્યું. માતા પુત્રે બંનેએ કૃતજ્ઞતા અનુભવી. ગ્રંથમાં લખ્યું છે કે મૃત્યુના મસ્તકની સીડી
બનાવીને ધ્રુવજીએ સ્વર્ગમાં પ્રવેશ કર્યો. સામાન્ય મનુષ્યો મૃત્યુથી ડરે, મૃત્યુથી ગભરાય, જ્યારે ધ્રુવજી કક્ષાનો ભક્ત હતો. જે ધ્રુવની કક્ષાનો ભક્ત તો મસ્તકની સીડી બનાવીને વૈકુંઠમાં પ્રવેશે, એના માટે મૃત્યુ એક દરવાજો છે. ધ્રુવજી પછી વેન અને પૃથુના ચરિત્ર છે. વેન બહુ અધાર્મિક રાજા હતો. ઋષિઓએ ક્રાંતિ કરીને વેનને પદભ્રષ્ટ કર્યો. પૃથુનું રાજ્ય શરૂ થયું. પૃથુ ખૂબ જ ધાર્મિક રાજા હતો. એમણે પ્રજાને સારા સંસ્કારો આપ્યા. વેનના શાસન દરમિયાન પૃથ્વી જે બીજ ગળી ગઈ હતી એ બીજ પૃથુને પાછું મેળવ્યું. અર્થ એ થાય કે વેન જેવા અધાર્મિક રાજાના શાસનમાં પ્રજા આળસુ અને એશ આરામી બની ગઈ હતી અને એ લોકોએ પૃથ્વીએ મહેનતુ અને કાર્યદક્ષ બનાવ્યા. ત્યારબાદ ચતુર્થ સ્કંદમાં પુરંજન પંચાધ્યાયીનું વર્ણન કર્યું. પંચમ સ્કંદના આરંભમાં પ્રિયવ્રત રાજાની કથા કરી. ત્યારબાદ અન્ય સરસ મજાની કથાઓનું વર્ણન કર્યું અને છઠ્ઠા સ્કંદમાં પુષ્ટિ લીલા, પોષણ લીલામાં 28 પ્રકારોમાં નરકમાં ન જવું પડે તે માટે શું કરવું તેની વાત કરી છે. સુખદેવજી કહે, રાજન, 2 રસ્તા છે. 28 પ્રકારના નરકો વર્ણવ્યા છે, તેમાં ન જવું હોય તો. એક છે પ્રાયશ્ચિત, એટલે કે પસ્તાવો. પહેલી વખત માણસ ભૂલ કરે તો ભગવાન પણ માફ કરે છે, પણ એ ભૂલ છે એ ખબર પડી ગયા પછી ફરીથી જો એ જ ભૂલ કરે તો એ પાપ છે. પહેલી વખત ભૂલ થઈ ગઈ એવું લાગ્યું તો અટકી જઈએ તો પ્રાયશ્ચિત ગણાય. પ્રાયશ્ચિતનો અર્થ સમજવા જેવો છે. પ્રાયઃ પ્લસ ચિત્ત. મનુષ્યને એમ લાગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે અને હવે ફરી નથી કરવી. પશ્ચાવો થાય અને અટકી જવાય એ પ્રાયશ્ચિત. એને નરકમાં જવું પડતું નથી. પરીક્ષિત કહે, બાપજી, તમારી વાત સાચી, પણ અમારા મનુષ્યોનો પસ્તાવો કુંજ રસૌચવત, એટલે હાથીના સ્નાન જેવો હોય છે. હાથીના પાણી બહુ ગમે હાથીને, પણ હાથી જંગલમાંના સરોવરમાં નાહવા જાય, 4-5 કલાક સુધી નાહ્યા કરે. 4-5 કલાક સુધી નાહીને કેવો ચોખ્ખો થઈ જાય. પછી કિનારા પર આવી ધૂળમાં આરોટે એટલે 5 કલાક સુધી નાહેલું બધું ગયું. પરીક્ષિત કહે, સુખદેવજી, અમારો પસ્તાવો આ પ્રકારનો છે. અમે બધા આમ તો બહુ ડાયા છીએ. ઘણી વખત એમ થઈ આવે કે આપણે જીવીએ તો જિંદગી છે. એ તો કંઈ જિંદગી છે, એકદમ બદલાઈ જવું છે, જીવનમાં ક્રાંતિ કરવી છે અને નવેસરથી એકડું ઘૂંટવાનો શરૂ કરવો છે. ઘણી વખતે અમે એવો નિર્ણય કરીએ છીએ કે અમારો નિર્ણય ટકતો નથી. અમે જે કર્યું તેને માટે અમને પસ્તાવો થાય છે, પણ તે લાંબો સમય ટકતો નથી. એનું શું કરવું? પરીક્ષિત સુખદેવજીએ વર્ણન કર્યું. જુઓ પરીક્ષિત, આપની મનસ્થિતિને કેટલી સારી રીતે સમજી શકે છે. તેથી જ કહું છું કે પરીક્ષિત આપણો પ્રતિનિધિ છે. શું આપણે સારા સંકલ્પ નથી કરી શકતા? આ સમાજમાંથી કોઈ એવો માણસ લાવીને બતાવો કે જેણે જીવનમાં કોઈ દિવસ કોઈ સંકલ્પ જ ન કર્યો હોય. એવો કોઈ વ્યક્તિ નથી કે જેણે જીવનમાં સંકલ્પ જ ન કર્યો હોય. આપણા સૌ પર ભગવાનની ખૂબ કૃપા છે કે પ્રભુ ક્યારેક તો આવી પ્રેરણા આપે જ છે. જીવને ક્યારેક ને ક્યારેક તેમ થાય કે મારે બદલવું છે, મારે સુધરવું છે. દરેક મનુષ્ય પોતે જ્યાં છે, જેવી રીતે જીવે છે, એનાથી અસંતોષ જ છે. એને લાગે છે કે જીવન જે રીતે જીવાઈ રહ્યું છે એ રીતે ન જીવાવું જોઈએ. કંઈક અલગ, કંઈક નવું કરવું જોઈએ. ત્યારબાદ છઠ્ઠા સ્કંદના આત્મા અધ્યાયમાં વૃત્રાસુરની કથા આવે છે.
દેવોની સભામાં એક વખત દેવોના ગુરુ બૃહસ્પતિજીનો અનાદર થયો. ઇન્દ્રની સભામાં સૌ કોઈ એમની પ્રશંસા કરતું હતું. એ દરમિયાન બૃહસ્પતિજી આવીને બિરાજ્યા. ઇન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિ સામે જોયું જ નહીં. આથી બૃહસ્પતિજીને બહુ ખરાબ લાગ્યું. કોઈ વિદ્વાન જ્ઞાની મહાપુરુષને તમે બીજું કશું ના આપી શકો તો ચાલશે, પણ આદર ચોક્કસ આપજો. એને આદરની જરૂર છે તેથી નહીં, પણ એનાથી આપણી ખાનદાની અને સંસ્કારિતાના દર્શન થાય છે. ઇન્દ્ર આદર સત્કાર કરવાનું ભૂલી ગયા. જ્યાં આદર મળતો નથી ત્યાં વિદ્વાનો જતા નથી. એ સમજે છે કે આને મારી જરૂર નથી, અને જ્યાં જરૂર નથી ત્યાં વિદ્વાન કોઈ દિવસ જતા નથી. આવ નહીં, આદર નહીં, નહીં નયનો મેં નેહ, સાધુ તહા ન કા જાઈએ, ભલે કંચન બરસે મેં. બૃહસ્પતિજીએ ઇન્દ્રનો દરબાર છોડી દીધો, ચાલ્યા ગયા. ગુરુનું આસન ખાલી પડ્યું. પોતાથી ભૂલથી વ્યથિત ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ કહ્યું, ગુરુનું આસન ખાલી તો ન રહેવું જોઈએ. ગુરુની અવહેલના થઈ છે તો યોગ્ય ન કહેવાય. બૃહસ્પતિ તને છોડીને ચાલ્યા ગયા. હવે પાછા આવે ત્યાં સુધી તું ત્વષ્કતા પુત્ર વિશ્વરૂપની ગુરુપદે સ્થાપના કર. ઇન્દ્ર ત્વષ્કતા પાસે ગયા. વિશ્વરૂપની ગુરુપદે સ્થાપના કરવામાં આવી. વિશ્વરૂપે ઇન્દ્રને નારાયણ કવચને બોધ કર્યો. નારાયણ કવચ એ 6ઠ્ઠા અધ્યાયનું અત્યંત અગત્યનું પ્રકરણ છે. આ નારાયણ કવચથી ભોગ અને ભગવાન બંને મળે છે. 6ઠ્ઠા સ્કંદમાં 8મા અધ્યાયમાં નારાયણ કવચનો વિધિ બતાવ્યો. નારાયણ કવચનો અર્થ પણ સમજવા જેવો છે. સૌથી પહેલો તો કવચ એટલે ઢાલ, રક્ષણ. નારાયણ કવચ ધારણ કરનારની રક્ષા ભગવાન નારાયણ સ્વયં કરે છે. નારાયણ કવચ કેવી રીતે ધારણ કર્યું અંગે ભાગવતજીમાં લખ્યું છે. ગુરુ વિશ્વરૂપે શિષ્ય ઇન્દ્રને ઉપદેશ આપ્યો છે. ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 8મા અધ્યાયનો 4થો શ્લોક. ધૃતદ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદન્મુખ કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યામ વાગ્યતઃ શુચિ. મનમાં જ્યારે ભય ઉત્પન્ન થાય, મુશ્કેલી આવે, કોઈ મોટું સંકટ આવી રહ્યું હોય, એવું લાગતું હોય, તે વખતે હાથ પગ ધોઈ, આચમન કરી, દર્ભની પવિત્રી ધારણ કરી, ઉત્તર દિશા તરફ મોં રાખી ઓમ નમો નારાયણ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય એનાથી અંગન્યાસ અને કરન્યાસ કરી વાણીને નિયમમાં રાખી પવિત્રતાથી નારાયણ કવચનો પાઠ કરવો. એ નારાયણ કવચનો શ્લોક પણ આપ્યો છે. ભાગવતના 6ઠ્ઠા અધ્યાયના 8મા સ્કંદનો 12મો શ્લોક. ઓમ હરિર્વિદ્યાત નમઃ સર્વક્ષણામ ન્યસ્તાન્દ્રિપદ્મઃ પતગેન્દ્રપૃષ્ઠે દરારિચર્માર્ગસિગત શુચાપ પાષાણ દધાનુષ્ટ ગુણોષ્ટબાહુ. ભગવાન શ્રી હરિએ ગરુડજીની પીઠ પર પોતાના ચરણ કમળને પધરાવ્યા છે. અણિમાદી અષ્ટસિદ્ધિઓ એમની સેવા કરી રહી છે. અષ્ટમા હસ્તમાં શંખ, ચક્ર, ઢાલ, તલવાર, ગદા, બાણ, ધનુષ્ય અને પાશ ધારણ કરેલા છે. એ ઓમકાર સ્વરૂપ પ્રભુ દરેક પ્રકારથી અને સર્વ દિશાઓથી મારી રક્ષા કરો. ત્યારબાદ વિશ્વરૂપે ઇન્દ્ર નારાયણ કવચનો બોધ કર્યો.
અને જેના પરિણામ રૂપે ઇન્દ્રે અસુરોને જીત્યા હતા. એકવાર ઇન્દ્ર યજ્ઞશાળામાં ગયા. ત્યાં તેમણે જોયું તે વિશ્વરૂપ આહુતિ આપી રહ્યા છે. વિશ્વરૂપને 3 મુખ હતા. એમાંથી એક મુખથી અસુરોના મંત્ર બોલાતા હતા. ઇન્દ્રને થયું કે મારા પુરોહિત હોવા છતાં વિશ્વરૂપ અસુરોના મંત્ર બોલે છે. ક્રોધમાં આવેશમાં આવીને તરત જ વિશ્વરૂપનું મસ્તક ધરથી જુદું કરી નાખ્યું. બ્રહ્મ હત્યાનું આ પાપ ઇન્દ્રે 1 વર્ષ સુધી છુપાવી રાખ્યું અને 4 ભાગ કરી પૃથ્વી, વૃક્ષ, જળ અને સ્ત્રીઓમાં વહેંચી દીધું. ખોટી વાત તો છુપી રહેતી જ નથી. ત્વષ્ટાને જ્યારે ખબર પડી કે ઇન્દ્ર મારા પુત્રની હત્યા કરી છે, ત્યારે ત્વષ્ટાએ જપ કર્યો. ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 9મા અધ્યાયનો 11મો શ્લોક. ઇન્દ્રશસ્ત્રો વિવિર્ધસ્વ માચિરમ જહિ વિદ્વિષમ. હે ઇન્દ્ર, શત્રુ તારી અભિવૃદ્ધિ થાય અને તું જલ્દીથી પોતાના શત્રુને મારી નાખ. શત્રુ પર જો ભાર આપ્યો હોય તો જે પુત્રમાં ઇન્દ્ર આવ્યો હોત ને બદલે ઇન્દ્ર પર ભાર મૂકવાથી શાતયિતાનો ભાર ઇન્દ્રમાં આવ્યો. પરિણામે વૃત્રાસુરે ઇન્દ્રને હેરાન કર્યો, પણ અંતે દધીચી ઋષિના અસ્થિમાંથી વજ્ર બનાવી ઇન્દ્રે એને માર્યો. અંતિમ ક્ષણોમાં વૃત્રાસુરે 4 શ્લોકોમાં પરમાત્માની સ્તુતિ કરી. અને આ વૃત્રાસુર ચતુશ્લોકીને આચાર્ય બહુ મહત્વ આપીએ છીએ. ચલો આપણે પણ એનું પઠન કરીએ. અહમ હરે તવ પાદૈક મૂલદાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનસ્મરેતાશ્ચુપતેર્ગુણાસ્તે કૃણીત વાક કર્મ કરોતુ કાયઃ ન નાકપૃષ્ઠં ન ચ પારમેષ્ઠં ન સાર્વભૌમં ન રસાધિપત્યં ન યોગસિદ્ધિરપૂર્વં વા સમંજસત્વાં વિરહય્યકાક્ષે અજાતપક્ષા ઇવ માતરં ખગાઃ સ્તન્યં યથા વત્સરાઃ ક્ષુરધાર્તઃ પ્રિયં પ્રિયૈવ વ્યુષિतं વિષાણાં મનો વિદાંશક્તિત્વશક્તિત્વાં. આચાર્યો કહે છે કે આ 4 શ્લોકોનો જે રોજ પારાયણ કરે એને પરમાત્મામાં દ્રઢ ભક્તિ થાય છે. ત્યારબાદ ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો એનું વર્ણન કર્યા પછી શુકદેવજીએ વૃત્રાસુરના પૂર્વજન્મની કથા કહે છે. ચિત્રકેતુ ગાંધર્વ પાર્વતીજીનો શાપ પામીને અધોગત થઈ વૃત્રાસુર બન્યો હતો. તે પછી અદિતિ અને દિતિના સંતાનો તથા મનોદર્ગોની ઉત્પત્તિનું વર્ણન કરી પૂર્ણ સમન વ્રતનો વિધિ સમજાવ્યો છે. અહીં આપણે 6ઠ્ઠા સ્કંદને વંદન કરીએ. 7મો સ્કંદ ઉટીલીલા. ઉટીલીલામાં અત્યંત મહત્વપૂર્ણ પ્રસંગ કે જ્યાં આજના 3જા દિવસની કથાને વિરામ આપવાનો હોય એવું ભગવાન શ્રી નૃસિંહના પ્રાગટ્યની કથા. ભાગવતમાં તો નામ છે હિરણ્યકશિપુ, પણ વ્યવહારમાં આપણે હિરણ્યકશ્યપ કે હરણાકંસ એવા જાતના ઉચ્ચાર કરીએ છીએ.
હિરણ્યકશિપુ એટલે હિરણ્ય એટલે સોનું અને કશિપુ એટલે ઉશિકુ. જેને ઉશિકુ સોનું છે, જેને ઉશિકે સોનું છે તે હિરણ્યકશિપુ. ઉશિકે સોનું એટલે ઉશિકામાં સોનાની લગડીઓ મૂકીને સૂઈ જાય એવું નહીં, પણ જાગતા સતત સોનું, ચાંદી, હીરા, મોતી, રૂપિયા, પૈસાના જ વિચાર કરે એ અસુર બને છે. હિરણ્યકશ્યપે ઉગ્ર તપ કર્યું. પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ વરદાન માંગવા કહ્યું. હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું. જળમાં કે સ્થળમાં, અંદર કે બહાર, દિવસ કે રાત્રે, ન મનુષ્યથી, ન પ્રાણીથી, ન અસ્ત્રથી, ન શસ્ત્રથી, ન ભૂમિ પર, ન આકાશ પર ક્યાંય મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ કહ્યું, તથાસ્તુ. વરદાન માંગીને હિરણ્યકશિપુએ આક્રમણ કરી સ્વર્ગને જીતી લીધું. ગ્રંથમાં લખ્યું છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સિવાયના બધા જ દેવોએ હિરણ્યકશિપુની સેવા કરવા લાગ્યા. પોતે દેવ હોવા છતાં પણ દૈત્યની સેવા કરવી પડતી હતી. દેવતાઓને ગમતું નહોતું. હિરણ્યકશિપુને હરાવવા માટે દેવોએ ખૂબ પુરુષાર્થ કર્યો, પરંતુ હરાવવાની વાત તો દૂરની રહી, હિરણ્યકશિપુ સુધી તેઓ પહોંચી પણ નહોતા શકતા. અંતે બધા દેવો અચ્યુત ભગવાન પાસે ગયા. કહ્યું કે પ્રભુ હવે શું કરીએ? ભગવાન કહે, બસ થોડો સમય રાહ જુઓ. જેને કોઈ ના પહોંચે એને એનું પેટ પહોંચે. થોડા સમય પછી જ પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ નાનપણથી જ સતત વિષ્ણુની ભક્તિ કરતા હતા. હિરણ્યકશિપુને ગમતું નહીં કે એનો પુત્ર એના દુશ્મનના નામનું સ્મરણ કરે છે. એના દૈત્યોના ગુરુ શુક્રાચાર્યના 2 પુત્રો શંડ અને અમર્કને બોલાવીને કહ્યું કે તમે મારા પુત્રના મુખેથી ભગવાનનું નામ ભૂલાવી દો, એને પૂરેપૂરો રાક્ષસ બનાવી દો. એકાદ વર્ષ પછી હિરણ્યકશિપુએ પ્રહલાદને ખોળામાં બેસીને પૂછ્યું, બોલ બેટા, તું શું શીખ્યો? પ્રહલાદે કીધું, પિતાજી, લોકો હું અને મારું ના ખોટા આગ્રહમાં પડીને સદા ઉદ્વિગ્ન રહે છે. આ બધા લોકો સુખની પાછળ દોડે છે અને દુઃખ પામે છે. તમને ખબર નથી કે સાચું સુખ શાંતિમાં છે, અને શાંતિ એ પરમાત્માના ચરણ કમળમાં છે. હિરણ્યકશિપુ ગુસ્સે થયો અને શંડ અને અમર્કને બોલાવીને પૂછ્યું, આવું તમે શું શીખ્યું છે આને? તેમણે કહ્યું, અમને થોડો વધુ સમય આપો, અમે એને પૂરેપૂરો રાક્ષસ બનાવી દઈએ. વળી પાછા પ્રહલાદને પોતાના ઘરે લઈ ગયા. બીજું 1 વર્ષ પૂરું થયું. હિરણ્યકશિપુએ ફરી પ્રહલાદને બોલાવીને પૂછ્યું, બોલ દીકરા, હવે તું શું શીખ્યો? તો પ્રહલાદ કહે, પિતાજી, નવ રીતે વિષ્ણુની ઉપાસના થઈ શકે હું એ શીખ્યો છું. અને એ 9 રીતે ઉપાસના કરવી એટલે નવદા ભક્તિ કરવી. અને એ નવદા ભક્તિનો શ્લોક શ્રીમદ ભાગવતના 7મા સ્કંધના 5મા અધ્યાયનો 23મો શ્લોક. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદસેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મનિવેદનમ. હિરણ્યકશિપુને ફરી ગુસ્સો આવ્યો કે આ શું શીખવાડો છો તમે એને? પ્રહલાદના મુખે નવદા ભક્તિની વાત સાંભળી હિરણ્યકશિપુ લાલચોળ થઈ ગયો. આટલો પ્રયત્ન કરું છું તો પણ આ છોકરો ભગવાનનું નામ ભૂલતો નથી. કદાચ આને લીધે જ મારું મૃત્યુ નહીં થાય. એને મનમાં શંકા આવી કે બ્રહ્માજી પાસે મેં વરદાનમાં મારું મૃત્યુ ન થાય એ માટે તમામ વસ્તુ માગી લીધી, પણ મારો પુત્ર જ મારા મૃત્યુનું કારણ બની શકશે. આથી એણે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયાસો કર્યા. પ્રહલાદને પર્વત પરથી ફેંકે, ભોજનમાં ઝેર આપી દે, હાથીના પગ નીચે કચડવાની કોશિશ કરે, પણ પ્રહલાદ મરતો નથી. પ્રહલાદનો તાત્વિક અર્થ સમજવા જેવો છે. પ્રહલાદ એટલે આત્મા સ્વરૂપ, અને આત્મા એ કદી મરતો નથી. એક તરફ હિરણ્યકશિપુ પ્રહલાદને મારવા માટેના પ્રયાસો કરે, અને બીજી તરફ પ્રહલાદ સમાજમાં ભક્તિનો પ્રચાર કરે છે.
લોકોને ભક્તિ તરફ વાળે છે. ભક્તિથી જીવનમાં દૈવી સંપત્તિનો સંચાર થાય, જેનું પ્રથમ લક્ષણ છે અભયત્વ. હિરણ્યકશ્યપુના રાજ્યમાં લોકો નિર્ભય થવા લાગ્યા. ભક્તિ કરવાથી જીવનને હિંમત મળે છે. લોકો પ્રહલાદને પૂછ્યું કે તું આ બધું ક્યાંથી શીખ્યો? પ્રહલાદે કહ્યું, મારી માતા કયાદુના ગર્ભમાં હતો ત્યારે મેં આ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. નારદજીએ મને ઉપદેશ કર્યો હતો. અંતે હિરણ્યકશિપુની બહેન હતી હોળિકા, કે જેને વરદાન હતું કે અગ્નિ તેને કશું નહીં કરી શકે. હિરણ્યકશિપુએ અગ્નિ પ્રગટાવી હોળિકાને બેસાડી તેના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો. હોળિકા ભસ્મીભૂત થઈ અને પ્રહલાદ તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરતો કરતો બહાર આવ્યો. હિરણ્યકશિપુને થયું આવું તો નહીં ચાલે. હિરણ્યકશિપુએ નક્કી કર્યું કે હવે આનો ફેસલો થવો જોઈએ. વૈશાખ સુદ 14નો દિવસ નજીક આવ્યો. નક્કી કર્યો દિવસ એક મોટો મંડપ બંધાવ્યો. વચ્ચે ધાતુનો થાંભલો ઊભો કર્યો. તેમાંથી ઝડ 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 અગ્નિ ઝરતી હતી. આખા રાજ્યના લોકોને આમંત્રણ આપ્યું કે જેને આવવું હોય તો બધા આવી જાય. બાપ દીકરા વચ્ચે આજે ફેસલો થવાનો હતો. હિરણ્યકશિપુએ વચ્ચે પોતાનું આસન રાખ્યું, સામે પ્રહલાદને બેસાડ્યો. બધી સભામાં હિરણ્યકશિપુએ પૂછ્યું, બોલ, તું વિષ્ણુ 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 કર્યા કરે છે ને, ક્યાં છે તારો વિષ્ણુ? આજે તો તું પુરવાર નહીં કરી શકે તો આજે હું તલવાર વડે તારું માથું ધરથી અલગ કરી નાખીશ. પ્રહલાદ કહે, વિષ્ણુ શબ્દનો અર્થ થાય છે કે વ્યાપક. મારો ઈશ્વર અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે. એમ ગોળ ગોળ વાત ના કરીશ. સ્પષ્ટ બોલ, ક્યાં છે તારો વિષ્ણુ? પૂર્વમાં છે? હા છે. પશ્ચિમમાં? હા પિતાજી. ઉત્તરમાં? હા. દક્ષિણમાં? હા. ઉપર? હા. નીચે? હા. આ સ્તંભમાં છે તારો વિષ્ણુ? હા પિતાજી, આ સ્તંભમાં પણ મારા વિષ્ણુ છે. હિરણ્યકશિપુએ ખડખડાટ ક્રૂર હાસ્ય કર્યું અને કીધું કે આ સ્તંભમાં ક્યાંથી તારો વિષ્ણુ હોય? આ સ્તંભ તો મેં બનાવડાયો છે. આમાં ઠસોઠસ ધાતુ ભરેલી છે. આમાં કઈ રીતે હોય તારા વિષ્ણુ? તો કે ના પિતાજી, આ સ્તંભમાં પણ મારા વિષ્ણુ છે. હિરણ્યકશિપુએ બાજુમાં પડેલી ગદા હાથમાં લીધી, પોતાના સિંહાસન પરથી કૂદકો માર્યો અને આક્રોશમાં આવીને બોલતો જાય છે કે બોલ, તું કહે છે ને તારો ભગવાન આ સ્તંભમાં છે. લે, હું આ સ્તંભ પર પ્રહાર કરું છું અને આવે તારો ભગવાન. એક પ્રહાર કર્યો, કશું ના થયું. બીજો પ્રહાર કર્યો. હિરણ્યકશિપુએ ક્રૂર હાસ્ય કર્યું અને ત્રીજી વખત પ્રહાર કરવા ગયો ત્યાં થાંભલો ફાટ્યો અને એમાંથી ન ભૂતો ન ભવિષ્યતિ એવો ભગવાનનો નૃસિંહ અવતાર પ્રાગટ થયો. બોલીએ શ્રી નૃસિંહ નારાયણ દેવ કી જય. એક ક્ષણ માટે હિરણ્યકશિપુ ચોંકી ગયો. આ શું છે? મેં સ્તંભ બનાવ્યો ત્યારે આની અંદર ખસોખસ ધાતુ ભરી હતી. ભગવાનના પ્રાગટ્યની ખબર પડી એટલે ગદા લઈને ભગવાન નરસિંહને મારવા માટે દોડ્યો. તણખલું ઉપાડતા હોય એમ નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને ધસડીને મંડપના ઉંબરા સુધી લઈ ગયા અને તેમને પોતાના ખોળામાં ઊંઘાડ્યો છે. ભગવાને પૂછ્યું કે શું વરદાન મળ્યું છે તને? કે હિરણ્યકશ્યપ કે મને દિવસમાં કોઈ મારી નહીં શકે કે રાતના કોઈ મારી નહીં શકે. ભગવાન કહે અત્યારે નથી દિવસ નથી રાત, અત્યારે સાંજનો સમય છે. આગળ બોલ. નહીં પશુ મારી શકે કે નહીં મનુષ્ય મારી શકે. હું નથી પશુ કે નથી મનુષ્ય. અડધો પશુ છું અને અડધો મનુષ્ય છું. નરસિંહ છું. આગળ બોલ. નહીં શસ્ત્ર મારી શકે કે નહીં અસ્ત્ર મારી શકે. હું નહીં તને શસ્ત્રથી મારું કે નહીં અસ્ત્રથી મારું, મારા નખથી મારીશ. આગળ બોલ. નહીં ઘરની અંદર કે નહીં ઘરની બહાર. અત્યારે ઘરની અંદર નથી કે તું ઘરની બહાર નથી, વચ્ચે ઉમરામાં છે. હિરણ્યકશિપુ આગળ કશું બોલવા જાય તે પહેલાં
પોતાના નખ વડે ભગવાન નરસિંહે હિરણ્યકશિપુની છાતી ચીરી નાખી. હિરણ્યકશિપુની છાતીથી લોહીનો અભિષેક પરમાત્મા પર થયો. પરમાત્માનું સ્વરૂપ ઓર રુદ્ર થયું છે. ત્યારબાદ પ્રહલાદે પરમાત્માની સ્તુતિ કરી. આ તમામ પ્રસંગ બન્યો. આટલું ભયંકર દ્રશ્ય સર્જાયું, પણ પ્રહલાદ એક જ ધારી નજરથી પરમાત્મા સામે જોતો રહ્યો. પરમાત્માની સ્તુતિ કરી પ્રહલાદે. પરમાત્મા પ્રસન્ન થયા અને કીધું કે બોલ, તારે શું જોઈએ છે? તો કે પ્રભુ, મારા પિતાજીને મુક્તિ આપી દો. જે પિતાએ જીવનભર ત્રાસ ગુજાર્યો એ પિતાની મુક્તિ પ્રહલાદ માગી રહ્યો છે. પોતાને માટે કશું જ નહીં. પ્રભુ, મારે માટે જે જોઈએ છે તે તો હું મારા કર્મો દ્વારા મેળવી લઈશ. ભગવાને કહ્યું, તથાસ્તુ. હિરણ્યકશિપુને મુક્તિ મળી. સપ્તમ સ્કંદના અંતમાં 11 થી 15 અધ્યાય ધર્મપંચાધ્યાયના છે, જેમાં નારદજીએ ધ્રુવના ચારેય વર્ણો તથા આશ્રમોના કર્તવ્ય વિસ્તારપૂર્વક સમજાવ્યા છે. સપ્તમ સ્કંદને વંદન કરીએ અને સાથે આજની કથાને પણ આપણે વિરામ આપીએ. આવતીકાલે ચતુર્થ દિવસ, અત્યંત મહત્વપૂર્ણ દિવસ, મન્વંતર લીલાથી કથા શરૂ થશે અને આવતીકાલે અંતે કૃષ્ણ જન્મ થશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.